હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે લીલા વટાણાના પરાઠા બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે એક મિક્સર જારમાં આપણે 1.5 કપ લીલા વટાણા લઈ લેવાના છે। વટાણાની સાથે જ આપણે લીલા મરચાં અને આદું પણ એડ કરી દેવાના છે। હવે આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે। આદું મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। તેની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેમાં જીરું અને હિંગનો આપણે વઘાર કરી દઈએ। પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ એમાં એડ કરી દેવાની। 2 મિનિટ માટે તેલમાં સાંતળી લેવાની। 2 મિનિટ પછી આપણે તેમાં મીઠું એડ કરી દઈએ। પછી તેને સારી રીતે મિક્સ કરવાનું છે અને 5 મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। પછી તેમાં ધાણા જીરું નાખવાનું અડધી ચમચી, 1/4 ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને 1/2 ચમચી ચાટ મસાલો એડ કરી દઈએ। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી છેલ્લે તેમાં 3 ચમચી ચણાનો લોટની જે ઝીણી સેવ આવે એ એડ કરી દેવાની। પછી તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। સેવ એડ કરવાથી આપણા પરાઠાનો ટેસ્ટ એકદમ અલગ લાગશે। સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેના પરાઠા બનાવી લઈએ। આપણા ઘઉંના લોટની જે રોટલી બનાવીએ તે જ લોટ લીધો છે। તમારે મેંદાનો લોટ લેવો હોય તો તમે લઈ શકો છો। તેની રોટલી બનાવીને તેમાં આપણે સ્ટફિંગ ભરી દઈએ। હું અહીંયા સ્ક્વેર શેપમાં પરાઠા બનાવું છું। તમારે જે શેપ બનાવવો હોય તે તમે બનાવી શકો છો। હવે આપણે 4 બાજુથી ફોલ્ડ કરી દઈએ। પછી વેલણાથી થોડું વણી લઈએ। તો પરાઠું આપણું તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને હવે લોઢીમાં શેકી લેવાનું છે। પરાઠા તમે ઘી, તેલ અથવા બટર જેમાં શેકવું હોય તેમાં શેકી શકો છો। બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું। પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તેવી જ રીતે આપણે બીજું પરાઠું પણ બનાવી લઈએ। તેની સાથે ખાવા માટે આપણે દહીં તૈયાર કરી લઈએ। તો 1 વાટકી દહીંમાં થોડું મીઠું એડ કરી દેવાનું, લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને થોડી હિંગ એડ કરવાની। પરાઠા સાથે આ રીતે દહીં બનાવીને ખાશો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે। તમારે પ્લેન દહીં રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો। તો તૈયાર છે આપણા લીલા વટાણાના પરોઠા। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ પરોઠા ખૂબ સરસ લાગે છે ખાવામાં। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।